સુરતથી કે જ્યાં કતારગામ જીઆઈડીસીના મંડપ ગોડાઉનમાં ભયાનક આગ લાગી છે। 9 ફાયર સ્ટેશનની 15 થી 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। મંડપ સર્વિસના પતરાના શેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે। આગ લાગવાનું કારણ જો કે અકબંધ જોવા મળી રહ્યું છે। તો જે રીતે થોડા દિવસો પહેલા સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવી હતી, રાજ ટેક્સટાઇલમાં આગની ઘટના સામે આવી હતી અને હવે આ બીજી જ ઘટના ગણતરીના દિવસોની અંદર આ બીજી ઘટના સામે આવી રહી છે કે જ્યાં મંડપ સર્વિસ ના જે ગોડાઉનમાં આગ લાગી ઉઠી છે। આગ લાગવાનું કારણ જો કે અકબંધ છે તેની તપાસ ચાલી રહી છે, પરંતુ આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। કતારગામ જીઆઈડીસીના મંડપ ગોડાઉનમાં આગ લાગી છે। મંડપ સર્વિસના પતરાના શેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે। આ સમગ્ર મામલે કોલ મળતાની સાથે જ ફાયરની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કુલ 15 થી 17 જેટલી ગાડીઓ એ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ તેમણે કામગીરી શરૂ કરી દીધી હતી। કતારગામ જીઆઈડીસીમાં ભયાનક આગની घटना। जीआईडीसी एरिया में इंडस्ट्रियल विस्तार में मंडप का गोडाउन यहाँ बनाया हुआ है। इसमें आग लगी हुई थी। यहाँ प्लास्टिक की चेयर्स है, कुशन है, मैट्रेसेज है, लकड़े का सामान है, तो उस वजह से स्मोक और फ्लेम बहुत ज़्यादा है। तो फायर ब्रिगेड का यही प्रयास है कि आजू बाजू में जो इंडस्ट्रियल विस्तार में है इसमें आग नहीं फैले और 7 से 8 गाड़ियाँ यहाँ लगी हुई। સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના જે સામે આવી છે। અગમ્ય કારણોસર આજે આગ છે ભભૂકી ઉઠી હતી। શરૂઆતમાં આગે વિકરાળ સ્વરૂપ છે ધારણ કરી લીધું હતું, કારણ કે મંડપ સર્વિસનું ગોડાઉન હતું, જે ગાદલા તેમજ અન્ય જે કાપડનો મુદ્દામાલ પડેલો હતો તે સંપૂર્ણ જે બળીને ખાક થયો છે। બીજી તરફ ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક અસરથી પાણીનો મારો છે ચલાવવામાં આવ્યો છે। ફાયરની 15 કરતાં વધારે ગાડીઓ છે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર છે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો છે ચલાવવામાં જે આવી રહ્યો હતો તેને લઈને આગ છે તે તો ઓલવાઈ ગઈ છે, પરંતુ હાલ હજુ પણ અલગ અલગ જગ્યા પર જે સ્પાર્ક થઈ રહ્યા છે તેને લઈ જે છે તે આગ ફરી પ્રજ્વલી રહી હોય, ફરીથી લાગતી હોય તે પ્રકારના દ્રશ્ય છે હાલ સામે આવી રહ્યા છે। એટલે કે લાકડાની અંદરનો ભાગ જે છે જે સંપૂર્ણપણે ઓલવાયો નથી તે ધીરે ધીરે સળગી રહ્યો છે અને તેને લઈને હાલ ફાયર ફાઇટિંગની કામગીરી છે તે અહીંયા ચાલી રહી છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સતત પાણીનો મારો છે તે અહીં ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર ઓફિસર બસંત પરીખ પણ હાલ ઘટના સ્થળ પર છે। તમામ કામગીરીનું આજે નિરીક્ષણ પણ તેઓ કરી રહ્યા છે। બસંત પરીખ સર સાથે વાત કરીશું। સર, આગ લાગી છે, કઈ રીતની પરિસ્થિતિ हाल? अभी आग कंट्रोल में है और ये जीआईडीसी एरिया है कतारगांव, इसमें आजू बाजू में इंडस्ट्रियल विस्तार है, बीच में गोडाउन बना रखा है मंडप का। तो लकड़े का आइटम है, कुशन, मैट्रेसेज वगैरह है, फ्लेमेबल मटेरियल है, पीवीसी की चेयर्स है, तो टॉक्सिक गैसेज वगैरह भी निकल रही है। तो फायर ब्रिगेड की टीम का यही प्रयास है कि आजू बाजू के इंडस्ट्रियल विस्तार में ये आग नहीं फैले। सर, कितने फायर स्टेशन की गाड़ियाँ यहाँ? 7 से 8 फायर स्टेशन की गाड़ियाँ यहाँ लगी हुई है। और अभी क्या काम की? अभी आग बुझाने का प्रयास चल रहा है। आजू बाजू की इंडस्ट्रीज में आग नहीं फैले तो उसको कट ऑफ कर रहे हैं कि बाजू में कहीं ये आग नहीं जाए। क्या दिक्कत हो रही है यहाँ से आग? इसमें काफ़ी स्मोक निकल रहा है, फ्लेमेबल मटेरियल है, टॉक्सिक गैसेज है, तो इस वजह से परेशानी हो रही है। कायदेसर गोडाउन थी या ऐसे? गैर कायदेसर ये इन्वेस्टिगेशन का विषय अभी नहीं बता सकते। ચોક્કસથી ફાયર અધિકારીએ જણાવ્યું કે હાલ જે આગ ઓલવવાને પ્રાયોરિટી છે આપવામાં આવી રહી છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કતારગામ જીઆઈડીસીના આ જે દ્રશ્ય છે અને જીઆઈડીસીની વચ્ચે એક ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું, તેમાં મંડપ સર્વિસનો આજે મુદ્દામાલ હતો, એટલે કે લાકડા ગાદલા સહિતનો જે માલ છે રાખવામાં આવ્યો હતો અને હાલ આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી છે। પરંતુ આગ ઓલવાયા બાદ પણ ફરીથી લાકડાના મટીરિયલમાં અને અન્ય કાપડનો જથ્થો છે તેમાં ફરીથી આગ લાગવાની સમસ્યા પણ સામે આવી રહી છે। આ ઉપરાંત પતરાના શેડ બનાવવામાં આવ્યા હોવાને લઈને ફાયરના જવાનોને આગ ઓલવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ 15 જેટલી ફાયરની ગાડીઓ છે ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને ઓલવવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન કેજી વઘાસિયા સાથે મિત્રો પાબરા ન્યૂઝ કેપિટલ સુરત।